બોલી છે કે હે વાલા કૃષ્ણ, આપે વ્રજભૂમિમાં જ્યારથી જન્મ ધર્યો છે ત્યારથી દરેક વસ્તુ યશસ્વી બની. આ વૃંદાવનની ભૂમિ ધન્ય બની. જાણે સ્વયં ભાગ્યલક્ષ્મી અહીંયા ક્યારની વસી ના રહી હોય. કેવળ અમે એટલા બધા દુઃખી થયા છીએ. અમે આપને શોધી રહ્યા છીએ, અત્યંત પ્રયત્ન કરી રહ્યા છીએ, છતાં પણ અમે અંધકાર રૂપિયા નેત્રોથી આપને જોઈ શકતા નથી. આપના ગયા પછી અમને સર્વત્ર અંધકાર દેખાય છે. આપ જ તો પ્રકાશ રૂપ છો. અમારું જીવન સંપૂર્ણપણે હે પ્રભુ આપને આધીન છે. અમે આપને વિનંતી કરીએ છીએ. બીજી ગોપી બોલી છે કે હે વાલા કૃષ્ણ, શરદ ઋતુના સ્વચ્છ જળથી ઉભરાતા પારદર્શક જળાશયોમાં ખીલી રહેલા આ કમલ પુષ્પોના આપ જીવન અને આત્મા બંને છો. આપના દ્રષ્ટિપાત વિના આટલા બધા સુંદર દેખાતા કમળો પણ ખરી પડે છે, જે આપના વિના અમે પણ મરણ પામીએ છીએ. હકીકતમાં અમે તો આપની પત્નીઓ કે દાસીઓ જ નથી. અમારે ખાતર એક પૈસો પણ ખર્ચ્યો નથી. અમે તો કેવળ આપના દ્રષ્ટિપાતથી જ આકર્ષાયા છીએ. પ્રભુ, આપની કૃપા દ્રષ્ટિ સિવાય અમારું મરણ થાય છે. અમારા મૃત્યુ માટે આપ જ જવાબદાર રહેશો. અને સાચે કહીએ તો સ્ત્રીઓની હત્યા એ ખરેખર મોટું પાપ છે. જો આપ અમને જોવામાં નહીં આવો, આપનું અમને દર્શન નહીં થાય તો અમારું મૃત્યુ થઈ જશે અને એ પાપના પરિણામો આપને સહન કરવા પડશે. એટલે કૃપા કરી હે પ્રભુ અમને દર્શન આપો. આપના વિરહથી અમારું મૃત્યુ થઈ રહ્યું છે. હે પ્રભુ, સ્ત્રી હત્યા તો આપે વિચારવું જોઈએ કે આપ સ્ત્રી હત્યા માટે કેવા જવાબદાર છો. આપના હંમેશના અમે ઋણી છીએ, કારણ કે આપે ઘણી વાર અમને બચાવ્યા છે. દાખલા તરીકે યમુનાજીના ઝેરી જળથી, કાલિય નાગથી, બકાસુરથી, ઇન્દ્રના ગુસ્સાથી, મુસળધાર વરસાદથી, જંગલના દવથી, ઘણા જ બીજા પ્રસંગોથી અમારું રક્ષણ કર્યું છે. હે વાલા કૃષ્ણ, આપ સર્વશ્રેષ્ઠ શક્તિમાન છો. ખૂબ જ આશ્ચર્યજનક છે, આપે અમારું અનેક વખત રક્ષણ કર્યું છે, પરંતુ આ ઘડીએ આપ અમારા પ્રત્યે બેદરકાર છો. હે વહાલા કૃષ્ણ, હે વહાલા સખા, અમે સારી રીતે જાણીએ છીએ કે આપ ખરેખર યશોદાનંદન કે ગોપનંદન નથી. આપ સર્વ જીવાત્માઓમાં રહેલા પરમાત્મા છો, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. જગતનું રક્ષણ કરવા માટેની બ્રહ્માજીની વિનંતીથી આપને નિષ્કારણ કૃપા દર્શાવવા આપ આ જગતમાં પ્રગટ થયા છો. યદુવંશમાં આપ પ્રગટ થયા છો. આનું કારણ કેવલ અને કેવલ આપની કૃપા છે. હે યદુશ્રેષ્ઠ, જો કોઈ મનુષ્ય જીવનના ભૌતિક માર્ગથી ડરીને આપણા ચરણ કમલનું શરણ સ્વીકારે તો આપ એની રક્ષાનો ભાર સદાને માટે સ્વીકાર કરો છો. આપની ગતિ જ નિરાળી છે. પ્રભુ, આપ સ્વાયત્ત છો. આપનો એક હસ્ત ભાગ્યલક્ષ્મીને છે, બીજો હસ્ત કમલ પુષ્પને ધારણ કરી રહ્યો છે અને આપનું અસામાન્ય લક્ષણ છે. એટલે કૃપા કરી હે પ્રભુ અમારી સન્મુખ આવો. હે વાલા કૃષ્ણ, આપના હસ્તમાં રહેલા કમળ પુષ્પથી અમને આશીર્વાદ આપો. અમારા મસ્તક પર ધરો. વાલા પ્રિય કૃષ્ણ, વૃંદાવન વાસીઓના સર્વ પ્રકારના ભયને આપ નિર્મૂળ કરનારા છો. આપ સર્વોચ્ચ શક્તિશાળી પરમેશ્વર છો. હે કૃષ્ણ, અમે જાણીએ છીએ કે આપના ભક્તના અથવા અમારા જેવી સ્ત્રીઓના બિનજરૂરી ગર્વનો નાશ કેવલ મોહક હાસ્ય વડે આપ કરી રહ્યા છો. અમે માત્ર આપની સેવિકાઓ છીએ, આપની દાસીઓ છે. એટલે કૃપા કરીને આપના સુંદર વદન કમળના અમને દર્શન કરાવો. પ્રભુ, હે વાલા કૃષ્ણ, હકીકતમાં તો આપના ચરણ કમળનો સ્પર્શ થવાથી અમે અત્યંત આસક્ત બન્યા છીએ. જે ભક્તોએ આપના ચરણ કમળનું શરણ લીધું હોય છે, એમની સર્વ પ્રકારની પાપી પ્રવૃત્તિઓ પણ ખરેખર નાશ પામે છે.
આપ તો એટલા બધા કૃપાળુ છો. સાધારણ પશુઓ સુદ્ધા પણ આપ શ્રીના ચરણનું શરણ સ્વીકાર કરે, ત્યારે આપણા ચરણ કમળમાં તો ભાગ્યલક્ષ્મીનો પણ વાસ છે. છતાં આપ એનાથી કાલી અનાગના મસ્તક પર જ્યારે નૃત્ય કરો છો, હે પ્રભુ, આપને અમારી વિનંતી છે, આપ કૃપા કરી આપના ચરણ કમળ અમારા સ્તન યુગ્મ પર પધરાવી આપનો સ્પર્શ કરાવી અમારી કામનાઓ શાંત કરો. હે પ્રભુ, આપના આકર્ષક કમલ નયન અત્યંત સુંદર છે, સુખદાયક છે. આપના મધુર શબ્દોમાં એટલી બધી શક્તિ ભરી છે કે મોટા મોટા વિદ્વાનો પણ પ્રસન્ન થઈ જાય, આપના પ્રત્યે આકર્ષાય છે. એટલે કૃપા કરીને આપનું અદ્રામૃત વરસાવો, અમને સંતુષ્ટ કરો વાલા પ્રભુ. આપના વચનો અથવા આપના લીલા ચરિત્રોના વર્ણનો અમૃતમય છે પ્રભુ. કેવલ આપના શબ્દોનું શ્રવણ કે કીર્તન કરી મનુષ્ય ભૌતિક જગતની ભડભડતી જ્વાળાઓમાંથી મુક્ત થઈ શકવાને કૃપાપાત્ર બને છે. બ્રહ્માજી અને શિવજી જેવા મોટા મોટા દેવતાઓ પણ આપના શબ્દોના યશોગાનમાં હંમેશા રોકાયેલા રહે છે પ્રભુ. જેથી કરીને ભૌતિક જગતમાં સર્વ જીવાત્માઓની પાપી પ્રવૃત્તિઓ નિર્મળ બને. જો કોઈ મનુષ્ય આપણા દિવ્ય વચનોનું શ્રવણ કરે છે, તો તે શુદ્ધ પ્રવૃત્તિઓની ભૂમિકા સુધી ખૂબ જ ઝડપથી પહોંચી શકે છે. વૈષ્ણવો માટે આપના શબ્દો તો દિવ્યાનંદ અર્પનાર છે. અને જે સંત પુરુષો સમગ્ર વિશ્વમાં આપણા દિવ્ય સંદેશાની લાણી કરવા ભ્રમણ કરી રહ્યા છે, તેઓ તો પ્રથમ કક્ષાના દાનવીરો છે. શ્રેષ્ઠ આચાર્ય ચરણોને સર્વશ્રેષ્ઠ ઉદાર અવતાર તરીકે આપે સંબોધ્યા છે. આચાર્ય ચરણોએ સારા એ જગતમાં કૃષ્ણના વચન અને સ્નેહને વિના મૂલ્યે લાણી કરી છે. ગોપીઓએ આગળ ચાલતા કહ્યું છે કે હે વહાલા કૃષ્ણ, આપ અત્યંત ચતુર છો. આપ એટલી કલ્પના કરી શકો છો કે જ્યારે અમને આપના દાક્ષિણ્ય ભર્યા હાસ્ય, આપના મનોહર દ્રષ્ટિપાત, વૃંદાવનમાં અમારી સાથે થતા આપના વિહાર, આપના મંગલમય ધ્યાનનું સ્મરણ થાય છે કે તરત જ અમને ઘણી જ વેદના પ્રગટ થાય છે, અમને વિરહ થાય છે, અમારું રોમ રોમ તપવા લાગી જાય છે. નિર્જન જગ્યાઓમાં આપે કરેલો અમારી સાથેનો વાર્તાલાપ હૃદયમાં ઉષ્મા જન્માવે છે, આપના વર્તનનું સ્મરણ કરાવે છે પ્રભુ. અમે સૌ અત્યંત અસ્વસ્થ બની ગયા છીએ. હે કૃપાનાથ, કૃપા કરી અમને બચાવો વાલા કૃષ્ણ. વૃંદાવન ગામની બહાર આપ ગાયો ચરાવતા જંગલમાં નીકળો છો. ખરેખર તમને ખબર તો છે કે અમે કેવા ઉદાસ થઈએ છીએ. જંગલના નાના નાના પથ્થરના ટુકડાઓ, સૂકા જાખરાના કાંટાઓ, આ બધું આપના મૃદુ કમળમાં વાગતું હશે, ચૂમતું હશે. ક્યારેક એનાથી આપને જખમ પણ થયું હશે. આ બધું અમે જ્યારે વિચાર કરીએ છીએ, અમને આઘાત થાય છે. અમને આપનામાં એટલી બધી આસક્તિ છે કે કેવળ આપના ચરણ કમલનું જ હંમેશા અમે ધ્યાન ધરીએ છીએ. હે કૃષ્ણ, જ્યારે આપ ગોચરમાંથી પશુઓને લઈને પાછા ફરો છો, ત્યારે આપના વાંકડિયા વાળ અને ગાયોની ખરીથી ઉડતી રજથી છવાયેલા આપના મુખનું અમે દર્શન કરીએ છીએ. હે પ્રભુ, આપના મુખનું મૃદુ હાસ્ય જોઈએ છે ત્યારે આપને જ ભોગવવાની તીવ્ર આતુરતા વધે છે. હે વાલા કૃષ્ણ, આપ સર્વોચ્ચ પ્રેમી છો. આપ હંમેશા શરણાગતોનું રક્ષણ કરો છો. આપ દરેક મનુષ્યની ઈચ્છાને પૂર્ણ કરતા છો. વિશ્વના સર્જનહાર બ્રહ્માજી પણ આપના ચરણ કમલને પૂજે છે. જે કોઈ મનુષ્ય આપના ચરણ કમલને પૂજે છે, તેને આપ હંમેશા નિઃશંક રીતે આપના આશીર્વાદ પ્રદાન કરો છો. એટલે કૃપા કરી અમારા પ્રત્યે પ્રસન્ન થઈ આપના ચરણ કમલ અમારા સ્તન યુગ્મ પર મૂકો. અમારી વર્તમાન વ્યથામાંથી અમને મુક્ત કરો. હે વાલા કૃષ્ણ, જે સ્નેહ ચુંબનનો લાભ આપની બંસરીને મળે છે, એ જ લાભ અમે ઝંખી રહ્યા છીએ.
આપની બંસરીનો નાદ સમગ્ર જગત અને અમારા હૃદયને પણ મુગ્ધ કરે છે. એટલે કૃપા કરી પુનઃ પધારો પ્રભુ, આપના અદ્રામૃતનો પાન કરાવો. જ્યારે કૃષ્ણ ભગવાન ફરીથી પ્રગટ થયા, ગોપીઓને મળ્યા, સર્વ પ્રકારના આશ્ચર્યયુક્ત મનુષ્યની જેમ જ પ્રભુ અત્યંત સુંદર દેખાયા છે. ત્યારે સર્વ પ્રકારના આશ્ચર્યયુક્ત મનુષ્યની જેમ જ આનંદ ચેદમય રસમય પ્રતિભાવિતાભિ કૃષ્ણ એકલા જ ખાસ કરીને સુંદર છે એમ જ નહીં, પરંતુ જ્યારે એમની શક્તિ, ખાસ કરીને એમની અંતરંગ શક્તિ રાધા રાણી દ્વારા વિસ્તાર પામે છે, ત્યારે તે અત્યંત ખૂબ જ ઉદાર લાગે છે. અપૂર્ણ જ્ઞાનને લીધે માયાવાદીઓનો ખ્યાલ પરમ સત્યમાં પૂર્ણતા છે, પરંતુ શક્તિ નથી. હકીકતમાં પોતાની વિવિધ શક્તિઓના પ્રાગટ્યની બહાર પરમ સત્યની પૂર્ણતા જ નથી. આનંદ ચિન્મય રસ એનો અર્થ જ એવો છે કે તેમનું શરીર અખંડ આનંદ અને જ્ઞાનમય દિવ્ય સ્વરૂપવાળું છે. કૃષ્ણ હંમેશા વિવિધ પ્રકારની શક્તિઓથી વીંટળાયેલા જ રહે છે, માટે તેઓ સંપૂર્ણ સર્વાંગ પૂર્ણ રૂપે સુંદર છે. બ્રહ્મસંહિતા અને સ્કંદ પુરાણોમાંથી કૃષ્ણ હંમેશા હજારો લાખો ભાગ્યલક્ષ્મીઓથી વીંટળાયેલા છે. આ સર્વ ગોપીઓ એ ભાગ્યલક્ષ્મીઓ છે. કૃષ્ણએ યમુના તટ ઉપર એમનો હસ્ત પોતાના હસ્તમાં પકડ્યો હતો. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે હજારો ગોપીઓના 16,000 ગોપીઓ અગ્રગણ્ય છે. આ 16,000 ગોપીઓમાંથી ખાસ કરીને 108 ગોપીઓ તો વધારે અગ્રગણ્ય છે, અને 108 ગોપીઓમાંથી 8 જ ગોપીઓ એથી પણ વધારે અગ્રગણ્ય છે. આ 8 ગોપીઓમાંથી રાધા રાણી અને ચંદ્રાવલી તો અગ્રેસર જ છે. આ 2 ગોપીઓમાંથી રાધા રાણી તો સૌથી વધારે માનનીય છે, પ્રભુની આહ્લાદિની છે, પ્રભુની આરાધના છે, પ્રભુની આરાધિકા શક્તિ છે. જ્યારે યમુનાજીના કિનારે આવેલા વનમાં કૃષ્ણ પ્રવેશ્યા અને ચાંદનીને લીધે સર્વત્ર પ્રસરેલો અંધકાર નાશ પામ્યો. ઋતુની અનુકૂળતાને લીધે કુંદ અને કદંબ પુષ્પો જ્યારે ખીલી રહ્યા હતા, મંદ મંદ લહેરાતો પવન સુગંધથી પ્રસરાવતો, પદ્માખીઓ સુગંધી મદ માનીને પવનમાં ઉડતી હતી. આ સુગંધના લીધે આકર્ષિત થતી હતી. ગોપીઓએ રેતીને બરાબર સરખી અને સપાટ કરી એના પર કપડું પાથરીને કૃષ્ણ માટે બેઠક બનાવી આપી હતી. સર્વ ગોપીઓ વેદની ઉપાસકો છે. એમના પૂર્વજન્મમાં રામચંદ્રજીના અવતાર સમયે તેઓ વૈદિક વિદ્વાનો હતી. રામચંદ્ર ભગવાન સાથે પ્રણય ભાવે જોડાવાની એમની ભાવના જાગી હતી. રામચંદ્રજી એમને વરદાન આપ્યું હતું કે કૃષ્ણ ભગવાનના અવતાર સમયે આપ વિદ્યમાન હશો ને આપની ભાવનાઓને હું પરિપૂર્ણ કરીશ. એમણે કૃષ્ણાવતાર દરમિયાન વૃંદાવનમાં ગોપીઓ તરીકે અવતાર ધારણ કર્યો છે, અને આગલા જન્મની ભાવના પૂર્ણ કરવા માટે આ યુવાન ગોપીઓ તરીકે એમને કૃષ્ણનો સહકાર સાંપડ્યો છે. એમની તીવ્ર ઈચ્છાનું અંતિમ ધ્યેય સિદ્ધ કર્યું છે, માટે બધી હર્ષમાં આવી ગઈ છે, અને એમનામાં હવે બીજી કોઈ કૃષ્ણ સિવાયની ભાવના જ રહી નથી. જો કોઈ મનુષ્યને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સાક્ષાત્કાર થાય તો પછી એને અન્ય કોઈ પણ વસ્તુની કામના રહેતી નથી. જ્યારે કૃષ્ણનો ગોપીઓને સંગ થયો ત્યારે એમની સર્વ પ્રકારની વ્યથા, કૃષ્ણ વિરહના લીધે થતું એમનું રુદન, આ બધું સર્વ ઓછું થઈ ગયું. એમને લાગ્યું કે કોઈ કામના અપૂર્ણ રહી નથી. કૃષ્ણના સંગથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ થવાથી પોતાના વસ્ત્રો જમીન પર પાથર્યા. આ વસ્ત્રો સુંદર રેશમમાંથી બન્યા હતા. એમના સ્તન યુગ્મને શોભાવતા કુમકુમથી રાતા બનેલા હતા. ખૂબ જ સંભાળપૂર્વક એમને કૃષ્ણ માટે આ વસ્ત્રો પાથરી અને બેસવાની બેઠક બનાવી હતી. કૃષ્ણ એ ગોપીઓના પ્રાણ જીવન ધન છે, અને અત્યંત સગવડવાળી બેઠક બનાવી હતી. ગોપીઓની વચ્ચેની બેઠક પર બેઠેલા પ્રભુ અત્યંત શોભાયમાન લાગતા હતા.
ભગવાન શંકર, બ્રહ્મા, શેષ નારાયણ સહિત સર્વએ કૃષ્ણને પોતાના હૃદયમાં રાખ્યા છે, પોતાની વૃત્તિઓમાં સ્થિર કર્યા છે. સાક્ષાત ગોપીઓએ કૃષ્ણને એમના વસ્ત્રો પર બેઠેલા જોયા છે. ગોપીઓના સાથમાં કૃષ્ણ અત્યંત સુંદર દેખાઈ રહ્યા છે. ત્રિભુવનપતિ, સર્વશ્રેષ્ઠ સુંદર ગોપીઓ હતી ત્રિભુવનપતિની સંગ સર્વ કૃષ્ણને વીંટળાઈને બેઠી હતી. ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે ઈશ્વર સર્વભૂતાનામ, એમાં ઈશ્વર શબ્દ એટલે કે દરેક મનુષ્યના હૃદયમાં બેઠેલા પરમાત્મા તરીકે સર્વોચ્ચ પ્રભુનો ઉલ્લેખ કર્યો છે. આ કૃષ્ણએ ગોપીઓની આ બેઠકમાં પરમાત્મા તરીકે પોતાની વિસ્તાર શક્તિ પ્રગટ કરી છે. તેથી બીજાઓ કોઈ જોઈ ન શકે માટે દરેક ગોપીની બાજુમાં કૃષ્ણ બેઠા છે. આમ તો યોગિક ધ્યાનમાં ડૂબેલા ધ્યાનીના હૃદયમાં બેઠેલા પરમાત્મા તરીકે કૃષ્ણનું મૂલ્યાંકન થાય છે. પણ ગોપીઓ પ્રત્યે વિશિષ્ટ કૃપા દાખવી છે. પ્રભુએ પોતાની જાતને બાહ્ય રીતે બેસાડી સમગ્ર વિશ્વમાં સર્વોત્તમ સુંદરીઓ તરીકે પસંદ કરાયેલી ગોપીઓ પર તેમની વિશિષ્ટ કૃપા દ્રષ્ટિ છે. ગોપીઓ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રિયતમને પ્રાપ્ત કરીને પરસ્પર પોતાની ભ્રમરભંગી કટાક્ષ અને હાસ્ય દ્વારા પ્રભુને પ્રસન્ન કરી હતી. પ્રભુને પ્રસન્ન કરીને પ્રભુના ચરણ કમલને પોતાના ખોળામાં લીધા છે, એમની ચંપી કરી છે અને કહ્યું છે કે હે વાલા કૃષ્ણ, વૃંદાવનની સાધારણ સ્ત્રીઓ છે અમે. વૈદિક જ્ઞાન કે સાચું શું ખોટું શું એની અમને ખબર નથી. આપ તો ખૂબ જ વિદ્વાન છો. પ્રણયીજનોના વ્યવહારમાં અમે જોઈએ કે પુરુષોના 3 વર્ગ છે. એક વર્ગ ફક્ત લીધા જ કરે છે. બીજો વર્ગ એવો છે કે જો પ્રેમીજન અત્યંત વિરુદ્ધ વર્તે તો પણ એને અનુકૂળ રીતે બદલો વાળે એવો વર્ગ છે. અને ત્રીજો વર્ગ પ્રણય વ્યવહારમાં વિરોધ કરતો જ નથી, એનો અનુકૂળ જવાબ પણ વાળતો નથી. આવા 3 વર્ગમાં આપ કયા વર્ગને પસંદ કરો છો? આપ કોને પ્રમાણિક ગણો છો? ત્યારે પ્રભુ બોલ્યા છે કે હે વાલી સખીઓ, જે મનુષ્ય સામા પક્ષે કરેલા પ્રણય વ્યવહારનો કેવલ બદલો વાળે છે એ તદ્દન વેપારી જેવા છે. પ્રણય પ્રસંગોમાં સામા પક્ષ પાસેથી જેટલું એમને મળે છે એટલું જ એવો પાછું વાળી દે છે. આ તો વ્યવહારિક દ્રષ્ટિ છે, એમાં સ્નેહનો તો પ્રશ્ન જ નથી આવતો. કેવલ વેપાર વ્યવહાર છે, કેવળ સ્વાર્થપરાયણતા છે. મનુષ્યમાં બીજો વર્ગ વધુ સારો છે, કારણ કે સામા પક્ષે વિરોધ હોવા છતાં સ્નેહ તો કરે છે. આ લોકોમાં પ્રણય વ્યવહારની જરા સરખી પણ અસર નથી હોતી. આવા લોકો વેપારીઓ કરતાં વધારે સારા છે. એમાં માતા પિતા, બાળકો એમની ઉપેક્ષા કરે છતાં પણ એમને ચાહે છે, એમને સ્નેહ કરે છે. આવા પ્રસંગે હૃદયનો સ્નેહ જોઈ શકાય. પરંતુ ત્રીજો વર્ગ તો બદલો પણ નથી આપતો ને ઉપેક્ષા પણ નથી કરતો. આ વર્ગના 2 પેટા વિભાગ છે. એક સ્વયં સંતુષ્ટ છે અને સામી વ્યક્તિના સ્નેહની એને જરૂર નથી. એટલે આત્મારામ છે. કેવલ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિચારમાં જ લીન થયેલા છે. કોઈ પણ વ્યક્તિ એમને ચાહે કે નહીં ચાહે એની દરકાર પણ એવો કરતા નથી. બીજા વિભાગમાં કૃતજ્ઞ લોકો આવે એવો કઠોર હૃદય ગણાય. આ વિભાગના માણસો વડીલો સામે બલવો પોકારે છે. સ્નેહાલ માતા પિતા પાસેથી સર્વ વસ્તુઓ પ્રાપ્ત કરવા છતાં એવો કઠોર જ રહે છે, એમનો બદલો ચૂકવતા નથી. આવા વિભાગમાં રહેલા લોકો ગુરુદ્રોહી તરીકે જાણીતા છે. તેઓ માતા પિતા અથવા આધ્યાત્મિક ગુરુ પાસેથી કૃપા મેળવે છે, છતાં પણ એમની પ્રત્યે બેપરવા રહે છે. કૃષ્ણએ ગોપીઓના આવા પ્રશ્નોનો પરોક્ષ રીતે જવાબ આપ્યો છે કે જે પ્રશ્નોમાં કૃષ્ણ એમની સાથે ઉચિત વ્યવહાર કરતા નહોતા. કૃષ્ણ બોલ્યા કે પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવાથી સ્વયં સંતુષ્ટ છે. મનુષ્યના સ્નેહની પ્રભુને જરૂર નથી, પરંતુ સાથે સાથે એમ પણ જણાવ્યું છે કે પ્રભુ કૃતજ્ઞ પણ નથી. કૃષ્ણએ આગળ ચાલતા ચાલતા જણાવ્યું કે મારી વાલી સખીઓ, સંભવ છે કે તમને મારા શબ્દો અને કાર્યથી દુઃખ થયું હશે, પરંતુ તમારે જાણવું જોઈએ કે કેટલીક વાર હું મારા ભક્તોની સાથે વ્યવહારનો બદલો વાળતો નથી.
મારા ભક્તો મારામાં અત્યંત આસક્ત થયેલા છે. આમ જાણવા છતાં કેટલીક વાર એમનો મારા પ્રત્યેનો અત્યંત સ્નેહ વધારે ને વધારે તીવ્ર બનાવવા હું એમની લાગણીઓનો જવાબ યોગ્ય રીતે વાળતો પણ નથી. તેઓ મને સહેલાઈથી મેળવી શકતા હોય તો તેઓ એમ વિચારે છે કે કૃષ્ણ તો સહેલાઈથી મળે એવા છે, એટલે ઘણી વાર હું જવાબ પણ એનો વાળતો નથી. જો મનુષ્ય પાસે પૈસા ન હોય અને થોડાક સમય પછી થોડીક સંપત્તિ એકઠી થાય, છેવટે એને ગુમાવી દે, તો એને ગુમાવી દીધેલી મિલકત વિશે 24 કલાક એનો વિચાર આવ્યા કરશે. આવી જ રીતે મારા ભક્તોનો સ્નેહ વધારવા માટે કેટલીક વાર હું ખોવાઈ ગયેલો લાગુ, પરંતુ તેઓ મને ભૂલી જવાને બદલે મારા પ્રત્યેની અપ્રતિમ સ્નેહાળ લાગણીઓ એમની પ્રબળ બનાવે છે. હે વાલી સખીઓ, ઘણીવાર પણ એવો વિચાર ન કરશો કે તમારી સાથે હું સાધારણ ભક્તોની જેમ વ્યવહાર કરી રહ્યો છું. તમે કોણ છો હું જાણું છું. તમે સર્વ પ્રકારની સામાજિક અને ધાર્મિક ફરજો વિસારી દીધી, સર્વ મોહ સંબંધોને વિચ્છેદ કરી નાખ્યા છે અને કેવલ મારા બનીને મારી ઉપર જ તમારો સ્નેહ છે. હું તમારો ઋણી છું. હું તમારી પ્રત્યે સાધારણ ભક્તો જેવું વર્તન કરી શકતો નથી. હું તમારાથી દૂર હતો એવો વિચાર પણ નથી કરી શકતો. હું તમારી સન્મુખ જ છું. હું એટલું જ જોયા કરું છું કે મારી ગેરહાજરીમાં તમે મારા વિશે કેટલા ચિંતાતુર હતા. કૃપા કરી મારામાં દોષ ન જોશો. તમે મને અત્યંત વહાલા છો અને મને વહાલા માનો છો, તો મારાથી કાંઈ ખોટું થયું હોય તો ક્ષમા પ્રાર્થું છું. આવું પ્રભુએ ગોપીઓને કહ્યું છે. સ્વર્ગીય ગ્રહોના દેવતાઓના જીવન સમય પર્યંત હું પ્રયત્ન કરીશ તમારા મારી પ્રત્યેના અસ્ખલિત સ્નેહનો બદલો હું વાળી શકું તેમ નથી. માટે મારા માટે તમારા સ્નેહનો બદલો ચૂકવવો અથવા તમારા સ્નેહ બદલ આભાર પ્રગટ કરવો મારા માટે અશક્ય છે. તમારી પોતાની શુદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા સંતુષ્ટ રહો. કૌટુંબિક સંબંધોને લીધે ઉત્પન્ન થતી અત્યંત કપરી મુસીબતોને વટાવી જીવનમાં ધડો લેવા જેવો સ્નેહ તમે મારા માટે દર્શાવ્યો છે. કૃપા કરી તમારા ઉચ્ચ અનુકરણીય ચારિત્રમાં તમે સંતુષ્ટ રહો, કારણ કે મારા માટે તમારું ઋણ ચૂકવવું શક્ય નથી. વૃંદાવનના ભક્તોએ પ્રગટાવેલું ભક્તિમય સેવાવાળું અનુકરણીય ચારિત્ર સર્વોત્તમ પ્રકારની શુદ્ધ ભક્તિ છે. આવી ભક્તિમય સેવા અહેતુકી છે, અપ્રતિહત છે. આનો અર્થ એ છે કે કોઈ પણ રાજકીય કે ધાર્મિક પ્રણાલિકાઓ દ્વારા કૃષ્ણની ભક્તિમય સેવા થઈ શકતી નથી. ભક્તિમય સેવાની ભૂમિકા હંમેશા દિવ્ય હોય છે. ગોપીઓએ શુદ્ધ ભક્તિમય સેવા દર્શાવી છે, એટલે સુધી કે કૃષ્ણ સ્વયં તેમાં આભારી રહ્યા છે. આચાર્ય ચરણોએ કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સન્મુખ જવામાં બીજી બધી જ પદ્ધતિઓ કરતાં વૃંદાવનવાસી ગોપીઓએ દર્શાવેલી ભક્તિમય સેવા જ ચડિયાતી છે. ગોપીઓ વિહવળ બની છે. પ્રભુને પામવાની ઈચ્છામાં, એમના દર્શન કરવાની અતિ આતુરતામાં, અત્યંત વિરહ ભાવથી તપ્ત થઈ છે અને પ્રભુની પ્રાપ્તિ એમને થઈ છે. આપણે આનું તત્વાર્થ દર્શન જોઈએ. તાત્વિક સિદ્ધાંત પ્રમાણે યોગીઓની સ્થિતિ પરમ બ્રહ્મ સાથે એકધારી તલ્લીન થાય છે. આ વેળાએ તે યોગિનીઓએ લોક લજ્જાથી ભય ન રાખતા હું આ શું બોલું છું એનું ભાન એમને રહેતું નથી. આ ગોપી ગીત ગાનારા ગોપીજનો પણ યોગી નહીં, પણ મહાન ઉચ્ચ કોટીના યોગીઓની સિદ્ધિની છે, અધીશ્વરી છે. માટે ભગવાનને કોઈ જગ્યાએ કાંત, કોઈ જગ્યાએ હે રમણ, આવા અનેક જાતના સંબોધનો કર્યા છે. ભગવાનને નિર્દય કહી, કપટી કહી પોકારો કર્યા છે. ઉચ્ચ કોટીના યોગીઓ સંસારથી કંટાળી જાણે પ્રભુ સાથે મિલન થવાની ઈચ્છા કરે છે. આ ગોપીજનો જેવો જ એમના હૃદયમાં ક્લેશ થઈ ઈશ્વરને તુકારાઓ દઈ આડું અવડું કશું ને કશું બોલી નાખે છે. આવા ગોપીજનો પોતાના દેહના સંબંધથી બોલતા નથી, પરંતુ આત્માનંદના રાસના સુખમાં વિઘ્ન આવ્યું છે, માટે દેહની દશા ભૂલી એમના આત્મા આ ભૌતિક દેહના મુખથી બોલે છે. એમાં ગોપીઓના મનનો અથવા દેહનો કંઈ પણ દોષ નથી.
ભગવાને કામદેવને લજ્જિત કરી હરાવવા માટે આ ગોપીઓના હૃદયમાં ભરાયેલો કામ એને ઉશ્કેરી લૌકિક જેવી કામચેષ્ટાઓ કરી. ગોપીજનો પણ પોતાના દેહ અને હૃદયના પ્રત્યેક અંગમાંથી કામરૂપી હૃદયનો રોગ શત્રુ નીકળી જવા માટે ભગવાન પાસે એવી જ જાતનું આલિંગન ચુંબન વગેરેનું કાર્ય કર્યું છે. પ્રભુના શ્રીઅંગને લપટાયા છે. જે વખતે ભગવાને વેણુનાદ કરી ગોપીઓને બોલાવી, આ વખતે ગોપીઓમાં કામ જો હોત તો ગોપીઓએ એ શ્લોકના પદમાં સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલ, બધાય વિષયોને જડમાંથી ઉખાડીને આપણા ચરણમાં અમે પ્રાપ્ત થઈએ, આમ જ ન કહે. પણ ભગવાને એ ગોપીઓને રાસમાં આવ્યા પછી કામદેવનું માનમર્દન કરવા માટે ગોપીઓના હૃદયમાં સૂતેલા કામને ઉશ્કેરીને જગાડ્યો છે. આ કામરૂપી ગોપીઓના હૃદયમાં ભરાયેલો મસ્ત ઉન્માદ એ બોલ્યો છે કે જે સંસારથી વિમુખ થયેલા ઉચ્ચ કોટીના યોગીઓ જે હોય છે, તેઓને સંસારથી કોઈ પણ વસ્તુ લેવાની અપેક્ષા જ રહેતી નથી. આવા સંસારથી અનપેક્ષ થયેલા યોગીઓને આપણા શરીરથી કોઈ સારી ચેષ્ટાઓ અથવા કોઈ નરસી ચેષ્ટાઓ થાય અને મોડેથી પણ આડું સવડું બોલાય તો એનો દોષ આવા યોગીઓને લેશ માત્ર પણ લાગતો નથી. કારણ કે આવા યોગીજનો આખા જગતને બ્રહ્મમય જુએ છે. હાલમાં પણ ઘણી ઊંચી દશાવાળા યોગીઓ કેવલ પર્વતમાં મનુષ્યોથી દૂર રહેનાર એવા પરમહંસોની પણ આવી જ સ્થિતિ છે. સંસારના કોઈ ચક્રવર્તી રાજા પણ કશી અપેક્ષા રાખતા નથી. આવી દશામાં પહોંચેલા મહાન યોગીઓને આપણે ભૌતિક દ્રષ્ટિએ મૂર્ખ અને પાગલ સમજીએ છીએ. આપણી અત્યંત ભૂલ છે. આવા યોગીજનો તો આપણને નજરે પડવા પણ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં પહોંચેલા આવા ગોપીજનો છે. હવે એનો પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે દર્શન કરીએ. પહેલું લીલારસ પાન કર્યું, એનો અધ્યાય તત્વાર્થ દર્શન કર્યું. મહાપ્રભુજીની કૃપાથી હવે ગોપી ગીતનું પુષ્ટિ સિદ્ધાંત દર્શન કર્યું. શ્રી વલ્લભાધીશ કી જય. ગુરુચરણોમાં આનંદ કોટી દંડવત પ્રણામ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી,
નાથજી